જય ભોળાનાથ મિત્રો, આજે તારીખ છે 21 અને આપણે 20 તારીખનો વરસાદ ભેળી ખેતર બહાર નીકળી ગયા. આપણે પાળા નાખ્યા અને વળતેજી જ વરસાદ થયો છે, એટલે પાળા પડી ગયા ને વરસાદે થઈ ગયો. હવે ટાઈમ થયો છે નવું શાક સોંપવાનો. ઘરનું પૂરતું નવું પાટલામાં એકાદી ઓળમાં શાકભાજી સોંપી દઈ. અને ખેતરમાં તો અત્યારે કામ થાય એવું કંઈ છે નહીં, ગારો છે વધારે. જો મરચીમાં આમ હવાસ છે રેડી, કંઈ વાંધો નથી. પણ અત્યારે આમ થ્રીપનો એટેક થોડો છે ખરો, કારણ કે જેમાં દવા નથી છટાણી એમાં કુકડ આવી ગયું હોય. અને આ હવામાનમાં દવા છાંટો અને વરસાદ આવે તોય રિઝલ્ટ ન આવે. આપને એમ થાય કે કેમ રિઝલ્ટ નથી આવતું. અત્યારે તો આમ કાંઈ બહુ વાંધો નથી, રેડી જ છે મરચી. પણ આ સેજ થ્રીપનો એટેક છે જરી. જો આ પાંદડું છે ને આવું થઈ જાય પહેલાં. આ પાંદડા તો આમ આકાર ફરવા મળ્યો છે, એટલે થ્રીપનો એટેક તો કાલ વજીને કે પ્રમ દિવસ આવી તો થશે. એટલે હવે આને દવા તો છાંટવી જ પડશે, કારણ કે થ્રીપ તો હવે પછી 2 દીમાં તો આ હવામાનમાં મરચી નાખી લાલ કરી દી. હવે આજ વરસાદ ન આવે તો છટાય કાલ, અટાણે તો ખેતરમાં કાંઈ જવાય એવું છે નહીં. અને હવે આપણે વાવી દી શાકભાજીની ઓળ ઘર ખવાય એમ, એટલે મોડેકથી થાય. શું વાવવાનું છે? ગુવાર છે, ભીંડો છે, સોળી છે, ધાણા થોડાક વાવી દઈ, ચીબડા વાવી દઈ. માસ્તર ખાવા થાય ને. રોમિક કંપનીની સોળી છે, વિશ્વાસ કંપનીના ગુવાર છે, અને રોમિક કંપનીનો લાલ ભીંડો, અને આ ધાણા. હવે હળવું કરી નાખે વાવેતર ચાલુ. હમણાં થાય મહિને 2 મહિના નહીં થાય, 1.5 મહિના એટલા ટાઈમે થાય. એ તો હવા ઉપર હોય, એવો કાંઈ આપણને બહુ. પણ એ ઓલું શાક છે ને એ પૂરું થાય ને એટલે તરત આ નવું થવા મળે. અને આ મરચીમાં તો શું છે, આ થ્રીપની એની દવાઓ છટાય કે નહીં, એટલે એમાં કાંઈ અલગથી દવા છાંટવી ન પડે. અને બકાલામાં આમથી દવા બહુ કાંઈ છટાય નહીં, એની મેળે ઓળીમાં છાંટતા હોય ને એટલે કંટ્રોલ જ રહે રોગ. ભીંડો બહુ ઝાઝુ નહીં સોંપતી, કારણ કે આપણે તો શું છે થોડાક છોડવા હોય તો થઈ રહી. થોડુંક સોંપ્યું હોય એટલે. જો સફેદ તલ વાવ્યા છે 2 કટકા. હાલ જુઓ 2 કટકા વાવ્યા છે ખાવા પૂરતા. બહુ મોટા થઈ ગયા તલ જો.